તો આજથી ટીડીએસના નિયમોમાં બદલાવ લાગુ કરવામાં આવ્યો છે। સિનિયર સિટીઝન્સ અને સામાન્ય નાગરિકોને ફાયદો થશે। બેંક એફડીના વ્યાજ પર લાગતા ટીડીએસમાં બદલાવ કરવામાં આવ્યો છે, જેમાં હવે વાર્ષિક 50,000 સુધીના બેંક વ્યાજ પર ટીડીએસ નહીં લાગે। બેંક વ્યાજ ટીડીએસ મુક્તિની મર્યાદા 10,000 રૂપિયા વધારી દેવામાં આવી છે। રૂપિયા 40,000થી વધારીને આ મર્યાદા રૂપિયા 50,000 કરવામાં આવી છે। સિનિયર સિટીઝન્સને રૂપિયા 1 લાખ સુધીના વ્યાજ સુધી ટીડીએસ નહીં લાગે। સિનિયર સિટીઝન્સ માટે આ મર્યાદા રૂપિયા 60,000 હતી। વરિષ્ઠ નાગરિકોને 1 લાખ સુધીનું વાર્ષિક વ્યાજ કરમુક્ત થશે। એફડી, રિકરિંગ અને બચત ખાતું તમામનું વ્યાજ મળીને વાર્ષિક 1 લાખ સુધી સિનિયર સિટીઝન્સને ફાયદો થશે। જો કે સામાન્ય નાગરિકોને પણ રૂપિયા 10,000ની મર્યાદા વધતા ફાયદો થાય તેવી શક્યતાઓ છે। તો ટીડીએસના નિયમોમાં જે બદલાવ લાગુ કરવામાં આવ્યા છે, જેનાથી સિનિયર સિટીઝન્સ અને સાથે જ નાગરિકોને, જે સામાન્ય નાગરિકો છે તે લોકોને પણ ફાયદો થાય તેવી શક્યતાઓ અહીંયા જોવામાં આવી રહી છે। બેંક એફડીના વ્યાજ પર લાગતા ટીડીએસમાં જે બદલાવ કરવામાં આવ્યા છે તેના કારણે થઈને ફાયદો થવાની સંભાવનાઓ છે। જે સિનિયર સિટીઝન્સ છે, જે લોકોને પેન્શન મળતું હોય છે, વ્યાજ મળતું હોય છે, તે લોકો માટે પણ અત્યારે આ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। બેંક વ્યાજ ટીડીએસ મુક્તિની મર્યાદા રૂપિયા 10,000 વધારી દેવામાં આવી છે। રૂપિયા 40,000થી વધીને આ મર્યાદા રૂપિયા 50,000 કરવામાં આવી છે, જેના કારણે થઈને સિનિયર સિટીઝન્સ જે ટીડીએસ કપાતો હતો તે હવે તેમાંથી મુક્તિ મળશે અને સિનિયર સિટીઝન્સને રૂપિયા 1 લાખ સુધીના વ્યાજ સુધી ટીડીએસ નહીં આપવામાં આવે।